હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીનું મસ્ત મજાનું શાક, સાથે બનાવીશું લચ્છા પરોઠા। તો દૂધીનું શાક એકદમ ટેસ્ટી એવું બનાવીને તૈયાર કરીશું, જે પાઉંભાજીને પણ ટક્કર મારે તેવું દૂધીનું શાક બનાવી અને તૈયાર કરીશું। દૂધીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક નંગ દૂધી લીધેલી છે। આપણે દૂધીને પહેલા છાલ ઉતારી લેશું। દૂધી સરસ કૂણી હોય તેવી જ દૂધી લેવાની છે। આ રીતે દૂધીની મેં છાલ ઉતારી લીધેલી છે। હવે આપણે આને કટ કરી લેવાની છે। આ રીતે આપણે એને કટ કરી લેશું। નાના મોટા પીસ ચાલશે, કેમ કે આપણે આને દૂધીને બાફવાની છે। મેં અહીંયા એક નાનું બટેટું લીધેલું છે, તેને પણ છાલ ઉતારી અને આ રીતે આમાં સાથે જ કટ કરી લેશું। આની એને પણ આપણે મોટા પીસમાં જ કટ કરવાનું છે, દૂધીના જે રીતે કરેલા છે તે રીતે। અને મેં અહીંયા થોડાક વટાણા લીધેલા છે, સ્ટોરેજ કરેલા વટાણા મેં લીધેલા છે। તમારી પાસે હોય તો લેવાના, ના હોય તો સ્કીપ પણ કરી શકો, પણ હોય તો લઈ લેજો, બહુ સરસ લાગશે। હવે આપણે આ બધી વસ્તુને બાફી લેશું। મેં અહીં ગેસ ચાલુ કરી કુકર મૂકેલું છે। આપણે તેમાં એક આખો ગ્લાસ ભરીને પાણી ઉમેરીશું। આવડો ગ્લાસ છે મારો। અને આપણે આ દૂધી અને બટેકા સુધારેલા છે તે ઉમેરીશું। મેં દૂધી અને બટેકાને સારી રીતે ધોઈ લીધેલા છે। આમાં હું અડધી ચમચી થી પણ ઓછું નિમક ઉમેરીશ। આમાં મિક્સ કરી દેશું નિમક। તમે જોઈ શકો છો મેં આટલું પાણી લીધેલું છે। જે આપણા વટાણા છે તે આની ઉપર આમનો વાટકામાં જ મૂકી દેવાના છે અને એમાં થોડુંક પાણી ઉમેરી દેશું। આપણે આ ઢાંકણું બંધ કરી 3 થી 4 વિસલ કરી લેશું। દૂધી બફાય છે ત્યાં સુધીમાં મેં બે અહીંયા ડુંગળી લીધેલી છે અને 2 ટમેટા લીધેલા છે। આપણે આને બારીક કટિંગ કરી લેશું। મેં અહીંયા ડુંગળી, ટમેટું અને થોડુંક લસણ લીધું છે। 5-6 કળી લસણની લીધેલી છે, તેને મેં આ રીતે ઝીણું કટિંગ કરી લીધેલું છે। આપણે આ શાકની સાથે ખાવા માટે લચ્છા પરાઠા બનાવીશું। એના માટે મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। આમાં 2 ચમચી ભરી અને ઘીનું મોણ નાખીશું। એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખીશું। સારી રીતે પેલા મિક્સ કરી લેશું। આ શાકની સાથે આ લચ્છા પરોઠાનું કોમ્બિનેશન બહુ સરસ લાગશે। એક ગ્લાસ પાણી લીધેલું છે, આપણે તેને આમાં ઉમેરતા જશું અને આપણે રોટલી પરોઠા નીચે કણક બાંધીએ તેવી જ કણક બાંધીને તૈયાર કરી લેશું। કણક બાંધાઈને તૈયાર થઈ ગઈ છે। મેં આટલી એને સોફ્ટ રાખેલી છે, જે આપણે રોટલીની કણક બાંધીએ તે જ રીતની બાંધીને તૈયાર કરી લે। હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને મૂકી દેશું। હવે આપણે કુકરને પણ ચેક કરી લઈએ। દૂધી અને બટેકા બંને સરસ બફાઈ ગયા છે। અને જો તમારે અત્યારે આપણે આમાં આટલું પાણી પાછું હજી બચેલું છે, એટલું આપણે રાખી દેશું। અને જો તમારી વધારે પાણી આમાં બચે તો થોડુંક કાઢી લેવાનું, કેમ કે પછી આપણે વઘાર કરીશું તેમાં તમારે જેટલો રસો રાખવો એ પ્રમાણે પાછું આનું પાણી જે બચેલું હોય તે તમે ઉમેરી શકો। તમે જો આમાં અત્યારે આટલું જ પાણી બચેલું છે, આટલું જ રાખવાનું, બહુ પાણી નહીં રાખવાનું। આને હું મેસરની મદદથી મેશ કરી લઈશ। જો બહુ પાણી આમાં તમે જાજુ રાખી દેશો તો આમાં જ રસા જેવું થઈ જશે, હાવ પાણી જેવું થઈ જશે। એટલે આમાં બહુ પાણી નહીં રાખવાનું। જોઈએ તો તમે પાછળથી જે પાણી આમાં બચેલું હોય તે એક વાસણમાં કાઢી લઈ અને પછી આપણે વઘાર કરીએ ત્યારે તમારે જોઈએ તો તમે એ ઉમેરી શકો। મેં આ રીતે સાવ મેશ કરી લીધેલું છે। જે આપણે પાઉંભાજી બનાવીએ ને ત્યારે મેશ કરીએ તે રીતનું જ કરી લેવાનું છે। તો એટલે તો મેં કીધું કે આ પાઉંભાજીને પણ ટક્કર મારે તેવું શાક બનીને તૈયાર થશે। અહીં મેં ગેસ ચાલુ કરીને પેન મૂકેલું છે। 2 ચમચા તેલ ઉમેરીશું આપણે આમાં, 1 અને આ 2। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 3-4 લવિંગ લીધેલા છે। બીજા આપણે ખડા મસાલા કાંઈ નહીં ઉમેરીએ, ખાલી લવિંગ જ લેશું। અહીંયા અડધી ચમચી થી પણ ઓછી રાઈ સરસ ખીલી જાય પછી 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન। અહીંયા હું અડધી ચમચી જેટલી આખી વરિયાળી ઉમેરું છું। અને જે હવે આપણે આ ડુંગળી ઝીણી કટ કરેલી છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। વરિયાળી નાખવાથી શાકનો એકદમ સરસ બહુ મસ્ત ટેસ્ટ આવશે। થોડીક ડુંગળી સતળાઈ જાય પછી આપણે જે આ કટ કરેલું લસણ છે તે ઉમેરી દેશું। ને લસણ મેં આ રીતે કટ કરેલું છે, તમારે વાટીને ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો। અને આને મિક્સ કરી અને સહેજ થોડી વાર માટે થવા દેશું। ડુંગળી 1 ચમચી લાલ મરચું પાવડર મેં ઉમેરેલું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી તીખું અને 1 ચમચી મોર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી નિમક આપણે જ્યારે દૂધી બાફેલી હતી ત્યારે પણ આપણે ઉમેરેલું હતું, અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું। એવું લાગે તો પાછું ચેક કરીને ઉમેરવાનું, એકારે બધું નહીં ઉમેરી દેવાનું નિમક, કેમ કે આપણે ઓમાં ઉમેરેલું છે તો ખારું થઈ જશે। આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું। ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે જે આપણે દૂધી અને બટેટાને બાફેલા હતા તે આમાં ઉમેરી દઈશું।
ને જે વટાણા બાફેલા હતા તે પણ આમાં ઉમેરી દઈએ. બધું મિક્સ કરી લઈએ. હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે ને આપણે આમાં 1-2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું. તમારે જેટલું લિક્વિડી જોઈએ એટલું તમારે પાણી ઉમેરવાનું. આપણે બહુ લિક્વિડી નથી કરવાના. 2 ચમચી જેટલું હું પાણી ઉમેરીશ. અને પાણી જે આપણે આમાંથી દૂધી બાફેલી ને દૂધીનું જે પાણી નીકળ્યું હતું તે જ ઉમેરેલું છે. ને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો. હવે હું અહીંયા અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરીશ અને હાવ થોડોક જ અડધી ચમચી થી પણ ઓછો ગરમ મસાલો. તમારે પાવભાજી મસાલો ના હોય તો ગરમ મસાલો જે શાકમાં આપણે રેગ્યુલર વાપરતા હોય તે પણ ઉમેરી શકો. હું અહીંયા અડધી ચમચી ખાંડ ઉમેરીશ. ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે. ને અહીંયા અડધું લીંબુ, મેં લીંબુ ઉમેરેલું છે એટલે ખાંડ નાખું છું. તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે. ખાંડ નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ એનો ખાટો મીઠો સરસ આવશે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઉપર તેલ પણ સરસ આવી ગયું. હવે ગેસ ઓફ કરી દેશું અને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દેશું. તો મસ્ત મજાનું દૂધી બટેટામાંથી બનતું બહુ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લચ્છા પરોઠા બનાવી લઈએ. આપણો લોટ પણ સરસ થઈ ગયો અને સેજ કસણી લેશું. આમાંથી એક લુવો લઈ લેશ. પરોઠાનો મોટો સેજ લુવો લેવાનો, રોટલી કરતા સેજ મોટો લેવાનો. લોટમાં બોરી અને રોટલી વણી લેવાની છે. આપણે આની મોટી રોટલી વણી અને તૈયાર કરી લેશું. એની ઉપર હું સેજ તેલ નાખીશ અને બધી બાજુ ફેલાવી દેશું. તમે તેલ ઘી ગમે તે વસ્તુ નાખી શકો. આપણે ઉપરથી આમાં જે આપણે રોટલીનો લોટ હોય તે જ છાંટવાનો છે. તમારે મસાલાવાળા લચ્છા પરોઠા કરવા હોય તો તમે આમાં ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર તમારે જે ઉમેરવું હોય તે ઉમેરી શકો. આપણે અત્યારે સાદા જ બનાવીએ છીએ. પછી આ રીતે આપણે આને સાવ ઝીણું કોટ કરી લેશું. આ લંબાઈમાં આ રીતે ઝીણું કોટ કરી લેવા. લચ્છા પરોઠા આપણે ખાવાની બહુ મજા આવે. બનાવવામાં થોડીક મહેનત પડે પણ ખાવાની તો ઓર મજા આવે. ને તમે મેંદાના લોટના પણ કરી શકો. અત્યારે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. ને અડધો મેંદો અડધો ઘઉંનો પણ કરી શકો. પણ આપણે અત્યારે ખાલી ઘઉંના લોટમાંથી જ બનાવીશું. આ રીતે કટ થઈ જાય પછી આપણે એને આમ ગોળ વીંટો વાળી લેવાનો છે. બધું સાથે લેતા જશું અને વારતા જશું. મેંદાના બનાવવાથી આનું રિઝલ્ટ લચ્છા પરોઠાનું બહુ સરસ આવે. પણ આપણે ઘરે ખાવા માટે બનાવવા હોય તો ઘઉંના લોટના બનાવીએ તો વધારે સારું. મેંદાના લોટના બનાવશો તો એના લેયર એકદમ સરસ ફૂલીને બહાર આવશે. આ રીતે સેજ ખેંચી લેવાનો. અને હવે આપણે આને અહીંથી આમ વારી દેશું અને આ ભાગ અંદર દબાવી દેશું. તેલવાળો હાથ કરીને આ રીતે સેજ પ્રેસ કરી લેવાનો હાથેથી થોડી વાર. પછી વેલણ મારશું આપણે, જેથી કરીને એની લેયર સરસ ખુલી રહે. હવે હલકા હાથેથી એને વણી લેશું. વણાઈ ગયું છે, આપણે એને શેકી લેવાનું છે. મેં અહીંયા લોટી મૂકી દીધેલી છે, આપણે તેમાં આને શેકી લેશું. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો. એક બાજુથી થોડું શેકાય એટલે આપણે એને પલટાવી દેશું. એક બાજુથી શેકાઈ જાય પછી પલટાવી અને તેલ ઉમેરીશું. એટલે થોડુંક તેલ ઉમેરી અને તેને સરસ બે બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તમે જોઈ શકો છો એના લેયર કેટલા સરસ ખુલી ગયા છે. આ રીતે સરસ બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. આપણે લચ્છા પરોઠા પણ તૈયાર થઈ ગયા, સાથે સલાડ અને હવે જે આપણે શાક બનાવેલું તે પણ સર્વ કરીએ. મસ્ત ગરમા ગરમ ટેસ્ટી એવું શાક બનીને પણ તૈયાર થઈ ગયું છે. આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું. મસ્ત મજાનું આપણું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એમાં નાનકડું એક બટેટું જ ઉમેરેલું છે, બાકી કોઈ ભી વસ્તુ નથી ઉમેરેલી. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું મસ્ત દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એની સાથે લચ્છા પરોઠા અને સલાડ. જે લોકો દૂધી નથી ખાતા તે લોકો પણ આ રીતે તમે શાક બનાવશો તો એ લોકો પણ દૂધી ખાવા મળશે. એવું મસ્ત ટેસ્ટી એવું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે મસ્ત મજાનું દૂધીનું શાક. હું તમને લચ્છા પરોઠું પણ બતાવું. આપણે ઘઉંના લોટમાંથી બનાવેલું છે તો પણ તમે જો કેટલા એના બધા લેયર ખુલેલા છે. જોઈ લ્યો તમે. એવું કઈ નથી કે મેંદાના લોટમાંથી બનાવેલા જ લચ્છા પરોઠા સરસ થાય. ઘઉંના લોટના પણ સરસ આ રીતે બનીને તૈયાર થાય.